ધોરણ 7 પ્રકરણ 4 સાદા સમીકરણ સ્વાધ્યાય 4.3 એનો પહેલો દાખલો છે. એનો એ 2y વત્તા 5/2 બરાબર 37/2. તો આપણે સમીકરણનો ઉકેલ શોધવાનો છે. તો સમીકરણનો ઉકેલ મેળવવા માટે આપણે જે ચલ હોય એને છૂટો કરવો પડે. ત્યાં ચલ કોણ છે? y. તો એની આજુબાજુ જોઈએ તો સરવાળો કરી અને 5/2 એક સંખ્યા છે તથા 2 ગુણાકારમાં છે, તો એ બંને સંખ્યાઓને દૂર કરવી પડે. તો સૌ પ્રથમ આપણે 5/2 છે તેને આપણે દૂર કરવી છે. તો શું કરશું? તો આપણે ઓછા 5/2 ઉમેરી દઈએ અથવા 5/2 છે તેને સામેની બાજુ લઈ જઈએ. તો 2y 37/2 5/2 છે તેને સામેની બાજુ લઈ જઈએ તો 5/2. હવે અહીં છેદ સરખા છે તો શું કરશું? છેદ સરખા હોય તો એક વખત આપણે છેદમાં એને મૂકી શકીએ. એનો લસા 2 થાય તો 2 આપણે મૂકી શકીએ અને 37માંથી 5 બાદ કરી નાખીએ તો આપણને મળશે 7માંથી 5 જાય તો 2 અને 3 3 એટલે કે 32 મળશે. 32 છે નીચે 2 છે તો 32ને 2 વડે ભાગાકાર કરી નાખીએ તો 2y એને ભાગ્યા 32 ભાગ્યા 2 એટલે થશે 16. પણ હજી 2 છે આપણે ડાબી બાજુ આપેલો છે એને આપણે દૂર કરવો છે. તો ડાબી બાજુથી જમણી બાજુ એને ખસેડીએ તો 2 તો 16 ભાગ્યા શું થશે? 2. આ બાજુ ગુણાકારમાં 2 છે, સામેની બાજુ જાય તો ભાગાકારમાં, તો 16 ભાગ્યા 2 થઈ ગયા. હવે તમે જાણો છો 16 ભાગ્યા 2 એટલે 8, 2 8 16. તો આપણને ઉકેલ મળે છે વાયનો 8. તો આ રીતે વાયનો ઉકેલ મેળવી શકાય. તેવી જ રીતે દાખલો બી. તો બીમાં જોઈએ તો 5t વત્તા 28 બરાબર 10. તો સૌ પ્રથમ આપણે 28ને દૂર કરવા છે. તો શું કરીએ? 5t 28ને સામેની બાજુ લઈ જઈએ તો શું થશે? 10 ઓછા 28 થશે. કેમ કે આ બાજુ વત્તા છે, સામેની બાજુ જઈએ તો એની નિશાની વિરુદ્ધ થઈ જાય એટલે કે ઓછા થઈ જાય. તો આ વત્તા નિશાની ઓછા થઈ ગઈ. હવે 5t 10માંથી 28 બાદ કરીએ તો કે બાદબાકી તો ન થશે, તો 28માંથી 10 બાદ કરીએ તો 18. પણ મોટાની નિશાની જ્યારે તમે નાનામાંથી મોટી બાદ કરતા હોય ત્યારે હંમેશા નિશાની ઓછાની જ આવશે. તો ઓછા 18 મોટો છે 28 એની નિશાની મૂકી. હવે શું કરશો? તો કે હજી 5 છે તે ડાબી બાજુ છે, ચલ છૂટો થયો નથી, તો 5ને આપણે સામેની બાજુ લઈ જઈએ તો શું કરશું? 5 ગુણાકારમાં છે, સામેની બાજુ જશે તો ભાગાકારમાં, તો 18/5 જે આપણો ઉકેલ છે. હવે દાખલો સી. a ભાગ્યા 5 વત્તા 3 બરાબર 3. હવે 3 છે વત્તા છે, સામેની બાજુ લઈ જાય તો શું થશે? ઓછા થશે. તો આપણે ઓછા 3 થશે. હવે 2માંથી ઓછા 3 બાદ કરીએ તો શું મળે? ઓછા 1. કેમ કે 2માંથી 3 ન જાય પણ 3માંથી તો 2 જશે ને, તો 1 મળે. મોટા નિશાની તો ઓછા 1. હવે 5 છે અહીં શેમાં છે? તો કે ભાગાકારમાં છે. તો શું કરશું આપણે? સામેની બાજુ લઈ જાય તો થઈ જશે ગુણાકારમાં. માટે એ બરાબર શું મળે? 5 એકુ 5 એટલે કે ઓછા 5. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. દાખલો ડી. q ભાગ્યા 4 વત્તા 7 બરાબર 5. તો સૌ પ્રથમ આપણે 7ને સામેની બાજુ લઈ જઈએ તો q ભાગ્યા 4 5 7 કેવા છે? વત્તા, સામે જશે કેવા થઈ જશે? ઓછા. માટે q ભાગ્યા 4 5માંથી 7 બાદ કરો કેટલા મળે? ઓછા 2 મળે. માટે હવે 4 છે શેમાં છે? અહીં
ભાગાકારમાં છે તો સામેની બાજુ લઈ જઈએ તો સામેની બાજુ 4ને લઈ જાય શું થાય 4 ગુણાકારમાં થઈ જાય તો અહીં 4 ભાગાકારમાં હતા સામેની બાજુ ગુણાકારમાં માટે -2 × 4 તો કેટલા થશે તો q બરાબર -8 જે આપણો જવાબ છે। દાખલો ઈ તો ઈ જોઈએ આપણે 5/2 x બરાબર -10। હવે 5/2 એટલે કે 5/2 તો આપણે શું કરશું અહીં 5/2 છે તેની વ્યસ્ત સંખ્યા વડે ગુણાકાર કરી નાખીએ તો 5/2 x એને ગુણ્યા 2/5 તો જે ક્રિયા આપણે ડાબી બાજુ કરીએ એ જ ક્રિયા જમણી બાજુ પણ કરશું 2/5 અહીંયા કાઉન્સમાં લખી નાખીએ 2/5 વડે ગુણતા હવે 5/2 એટલે કે 5 નીકળી જશે 2 નીકળી જશે તો ખાલી અહીં શું વધશે x 10ના અવયવ પાડીએ તો કે 5 દુ 10 એને ગુણ્યા 2 બધી અંશમાં જ છે તો છેદમાં શું છે ખાલી 5 હવે જોઈએ તો આપણે પણ આ 10 છે ઓછા છે તો આપણે અહીં ઓછાની નિશાની ભૂલશું નહીં માટે હવે 5 નીકળી જશે તો 2 દુ 2 × 2 વધશે અને ઓછા નિશાની વધશે તો 2 દુ 4 તો -4 એ આપણને અહીં જવાબ મળશે। હવે દાખલો F તો આપણે 5/2 ગુણ્યા x બરાબર 25/4 તો 5/2 ની વ્યસ્ત સંખ્યા 5/2 ની વ્યસ્ત સંખ્યા 2/5 વડે બંને બાજુ ગુણીએ તો શું આવશે માટે 5/2 x એને ગુણ્યા 2/5 આ બાજુ જમણી બાજુ 25/4 તો છે જ પણ આપણે ડાબી બાજુ 2/5 વડે ગુણ્યા તો આ બાજુ પણ ગુણવા પડશે સમીકરણને સમતલ રાખવા માટે તો બંને બાજુ ગુણી દઈએ। હવે 5 5 2 2 આ નીકળી જશે માટે મળશે x બરાબર 25 તો 25ના અવયવ જાણો છો 25 25 2 અને 4 5 20 તો આપણે ગુણાકાર કરવો નથી કેમ કે આપણે હજી અવયવો સામસામે ઉડાડવા છે તો 5 5 ઉડી જશે હવે 5 દુ 10 પણ હજી 2ના અવયવો પડશે 2 દુ 4 તો આ 2 ઉડી જશે હવે આપણી પાસે વધશે 5 અને છેદમાં વધશે 2 તો x બરાબર મળે 5/2। હવે દાખલો G તો દાખલો G છે તેની અંદર આપણે જોઈએ તો 7m 19/2 વત્તા 19/2 બરાબર 13 છે તો 19/2 છે તેને સામેની બાજુ લઈ જઈએ તો 7m 13 ઓછા 19/2 હવે આપણે આ 2 દૂર કરવા છે તો શું કરવું પડે તો બધી સંખ્યાઓને 2 વડે ગુણી નાખીએ બંને બાજુ 2 વડે ગુણતા તો 2 × 7m માટે 2 × 7m 2 × 13 ઓછા 19/2 એને ગુણ્યા 2 હવે 7 × 2 એટલે કે 14m 13 દુ અહીં 26 અને 2 અહીં નીકળી જશે એટલે કે વધશે 19 જો અંશમાં અને છેદમાં 2 નીકળી જશે તો વધશે 19 માટે 14m 26માંથી 19 બાદ કરીએ તો આપણને મળશે 7 હવે 14 છે આ બાજુ ભાગાકારમાં છે સામેની બાજુ લઈ જઈએ તો ગુણાકારમાં તો 7/14 હવે ડાયરેક્ટ તો જવાબ નહીં આવે તો 7ના 7 મૂકીએ 7 દુ 14 અવયવ પાડી આપીએ અવયવ પડી ગયા છે તો 7 7 નીકળી જશે તો અંશમાં તો કંઈ વધ્યું નથી તો કંઈ ન હોય તો શું હોય 1 અને છેદમાં 2 તો આપણો ઉકેલ m બરાબર મળે છે 1/2। આ રીતે દાખલો ગણી શકાય।
હવે દાખલો એચ, તો 6z પ્લસ 10 બરાબર ઓછા -2, તો -2 10 છે તેને આપણે સામેની બાજુ લઈ જઈએ તો 6z ઓછા 2, 10 કેવા છે વધતા છે, સામે બાજુ લઈ જાય તો કેવા થઈ જશે ઓછા, નિશાની બદલી જશે. હવે 6z આ 2 જેવો z છે માટે 6z 2 ઓછા હોય તો શું થાય સરવાળો 12, તો ઓછા 12 માટે 6z ઓછા 12, સ છે તેને આપણે ઓછા 12 ભાગ્યા સ કરીએ તો આપણને મળશે સ દુ 12 એટલે કે ઓછા 2, જે આપણો ઉકેલ થશે. હવે દાખલો આઈ, તો અહીં જોઈએ તો 3/2l બરાબર 2/3l, તો આપણે જાણીએ છીએ કે 3/2 ની વ્યસ્ત સંખ્યા શું છે તો કે 2/3 વડે ગુણીએ, આપણે આના વડે બંને બાજુ ગુણીએ તો 3l ભાગ્યા 2, 2/3, તેવી જ રીતે 2/3 આપેલા જ છે તો ફરી આપણે 2/3 વડે ગુણવાની છે એટલે 2/3. હવે જુઓ 2 અંશમાં 2 છેદમાં, 3 અંશમાં 3 છેદમાં, તો આ રીતે તમે સરળતાથી બધી સંખ્યાઓ દૂર કરી શકો અને ચલને છૂટો કરી શકો. તો ચલ મળશે આપણને l બરાબર શું થશે તો કે અહીં કંઈ છેદ ઉડે એમ નથી, અંશમાં અને છેદમાં કંઈ સરખું નથી, તો ગુણાકાર 2 દુ 4 અને 3 તેરી 9, તો આપણો ઉકેલ 4/9 જે મળી જાય છે. હવે દાખલો જે, તો જે માટે 5 છે તેને સામેની બાજુ લઈ જઈએ તો 2b ભાગ્યા 3, 5 સામે લઈ જાય શું થશે 8, કેવા વત્તા, ડાયરેક્ટ મેં કરી નાખ્યું. જો એક સ્ટેપ આપણે આગળ લેવું હોય તો 3 છે 5 ઉમેરીએ એટલે 3 ને 5. હવે 2b ભાગ્યા 3, તો 3 ને 5 કેવા થશે 8. હવે ફરી અહીં જો તમે વ્યસ્ત સંખ્યા વડે અહીં ગુણી દો એટલે આપણે આપેલ સંખ્યા દૂર કરી શકીએ. તો 2/3 ની વ્યસ્ત સંખ્યા કઈ છે 3/2, 8 ને પણ 3/2 વડે ગુણી નાખીએ માટે 3 નીકળી જશે, 2 નીકળી જશે તો b ચલ છૂટો થઈ ગયો. 8 તેરી 24, 24 ભાગ્યા 2 માટે b બરાબર મળશે આપણને શું મળશે b બરાબર 24, 12 દુ 24 થશે ને, તો b બરાબર 12 આપણને મળશે.